નમસ્કાર મિત્રો, હું છું રાજેશ પરમાર વિંડારથી અને તમને લોકો ખબર છે એમ કે છેલ્લા 18 દિવસથી અમે લોકો જે આ કંપની તરફથી અમને ખોટી રીતે કિન્નાખોરી રાખી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને યુનિયન તોડવા માટે જે દબાણ કરવામાં આવ્યું છે એના લીધે જે અમે ધરના પર બેઠા છે તો અમારા મિત્રો જે અમારા લંડનથી અજયભાઈ પટેલ, અમારા ચાપડ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ અમારા બીજા અન્ય મિત્રો આજરોજ વિંડાર ખાતે આવેલા છે। અજયભાઈ, તમે શું કંઈક કહેવા માંગશો? સોશિયલ મીડિયાના માધ્યમથી આજની પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે તમે શું કહેવા માંગો છો? આજની પરિસ્થિતિ જોઈને અમને લાગ્યું કે હાલોલ ચંદ્રપુરા ખાતે જે વિન્ડર કંપની છે જેમાં 130 જેટલા મજદૂર કામદારો કે જેમને પોતાના હક માટે લડાઈ કરવી પડે છે। 18 દિવસ આજે થયા છે તો 18 દિવસથી કોઈ ન્યાય નહીં, કોઈ આગળ વાત નહીં અને એ એમની પરિસ્થિતિ અત્યારે જાતે તમે અનુભવ્યું છો કે એકલા જ બેઠા છે અને એકબીજાનો સહારો એ જાતે જ બને છે। દરેક વસ્તુમાં એમને ખાવાથી લઈને અહીંયા રહેવાનું, હાઈવે ઉપર છે, કોઈ અકસ્માત, એ દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે રહીને અહીંયા ઊભા છે। 18 દિવસ થયા તોય એમને ન્યાય નથી મળતો। તો હું ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે કોઈ બી માણસ કે જે માનવતાની દ્રષ્ટિએ કોઈ બી પક્ષપાત વગર સામાજિક કાર્ય કરતા હોય, કોઈ બી માણસ હોય, આજુબાજુના હોય, બહારના હોય, જે બી આ રીલ જોતા હોય, એમને ખાલી એટલો અભિપ્રાય આપું છું કે ભાઈ તમે આ રીલ જોઈને આર્થિકથી લઈને કોઈ બી મદદ, એમને મદદની જરૂર નથી પણ એ એવા છે કે એકબીજા જોડે ઊભા છે તો આપણે એક માનવતાની દ્રષ્ટિએ એમને હૂંફ આપીએ અને હૂંફ આપીને તમારાથી થાય એટલે એમને મદદ કરો અને એમની સાથે સપોર્ટને સાથ સહકાર આપો તો એમનું મનોબળ વધારવાનું આપણે કાર્ય કરીએ। અમે અત્યારે આ સોશિયલ મીડિયામાં રીલ જોઈ અને અમને ખબર પડી કે 18 દિવસ થયા છે તો 18 દિવસથી આ એઝ ઇટ ઇઝ જે પહેલા દિવસે હતા એ જ અત્યારે બી એ જ પોઝિશન છે। તો અમે અમારા 5-10 મિત્રો ભેગા થઈને અહીંયા એમનું મનોબળ વધારવા આવ્યા છે। તો તમે બી આ રીલ જોઈને એમને થોડુંક આર્થિક મદદથી લઈ કોઈ બી મદદ હોય તો તમે એમને કરો ને એમનું મનોબળ વધારો અને એમને ન્યાય મળે એવી મારી અપીલ છે। તો દરેક લોકો એમને ન્યાય મળે એ માટેના પ્રયત્નો કરો। આ સાથે અમારા જ ગામના સરપંચ અમારા ધર્મેશભાઈ ઠાકોર અને અમારા ડેપ્યુટી સરપંચ ઉપર અહીંયા આગળ અમારી દુઃખની ઘડીમાં ઊભા છે। ધર્મેશભાઈ, તમે પણ શું કહેવા માંગશો? બસ એ જ કે વિન્ડાર કંપનીના જે અમારા મિત્રો છે, લગભગ 130 મિત્રો જે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છે અનશન પર, આજે લગભગ 18મો દિવસ થયો છે। તો બસ એ જ કહેવા માંગુ છું કે ભાઈ એમને ન્યાય મળવો જ જોઈએ અને બને એટલી એમની આમ તો ખરેખર અજયભાઈએ કીધું કે ભાઈ એમની કોઈ મદદની જરૂર નહીં, બધા કેપેબલ છે, પણ એક માનવતાની દ્રષ્ટિએ એક બધાની એ બને ફરજ બને કે ભાઈ બધાનો સપોર્ટ થાય, એકબીજાને હૂંફ મળે, એ રીતે બધા એકબીજાને સાથ સહયોગ આપો। બસ એ ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ તમારો અને અજયભાઈ ખાસ જે અમારા મિત્ર લંડનથી આવ્યા છે અને આ દુઃખની ઘડીમાં અમારી સાથે ઊભા છે। આ રીલ જોતા હોય જે લોકો બધાને છે કે અમારા જે આ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરના પર બેઠા છે એની રીતે તમારાથી બનતો સપોર્ટ અમને કરશો અને આ રીલને વધુમાં વધુ વાયરલ કરી અને બીજા લોકોને પણ ખબર કરે વિંડાની પરિસ્થિતિ શું છે। આ વિંડાની અંદર અમે લોકો એવા લોકો બેઠા છે જેને 15 વર્ષથી લોહી રેડી આ વિંડાને ઊભી કરવામાં અમારું લોહી રેડેલું છે અને આજે આ મેનેજમેન્ટે અમારી પરિસ્થિતિ સમજી નથી અને અમારી સાથે જે અન્યાય થયો છે એને લઈને અમે ધરના પર બેઠા છે। બસ એ જ કે બહુ ઝડપથી અમારું આ મેનેજમેન્ટ સાંભળે અને અમને ઝડપથી ન્યાય મળે। ભારત માતા કી જય।